વડોદરા શહેરના માંજલપુર સ્મશાનની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બનતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો। વડોદરા શહેરમાં સ્મશાનોના ખાનગીકરણ બાદ હવે તેની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। માંજલપુર સ્મશાનની હાલત દયનીય બનતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભાજપ શાસિત કોર્પોરેશન દ્વારા ગત વર્ષે વડોદરા શહેરના તમામ સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું અને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને સંચાલન સોંપવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં માંજલપુર સ્મશાનની પરિસ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। સ્મશાનમાં સફાઈ અને વ્યવસ્થાનો અભાવ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ સ્મશાન સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। સાથે જ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સ્મશાનની સ્થિતિ સુધારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે અને માંજલપુર સ્મશાનની સ્થિતિ ક્યારે સુધરે છે।